પશ્ચિમ કચ્છ જિલ્લામાં નશાકારક પદાર્થોની વધતી હેરાફેરી વચ્ચે કોકેઇન સાથે બે યુવકને ઝડપી લેવામાં આવ્યા છે। આ બાબતે માનકુવા પોલીસમાંથી મળતી વિગતો મુજબ કોડકી રોડ પર પ્રભુનગર 2 પાસે આવેલ ઓક્સફુડ સોસાયટીમાં મકાન નંબર 44 પાસે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે અહીં રહેતા મયુર રસિકલાલ સોની અને જલારામ સોસાયટીમાં રહેતા મૂળ પંજાબના ગુરુદેવ સિંહ ઉર્ફે મનિંદર સિંહ કારુની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓને કબજામાંથી 41 ગ્રામ કોકેઇન, કિંમત 41 લાખ તથા અફીણ જેવા ગુણધર્મ ધરાવતા 2 ગ્રામ માદક પદાર્થ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પૂછપરછ કરતા તેઓ પંજાબ જઈને આ માલ લઈને આવ્યા હતા। આર્થિક ફાયદા માટે નશાકારક પદાર્થ લાવ્યા હોવાની કેફિયત આપી હતી। કાર, મોબાઈલ, રોકડા મળીને 46,20,000નો મુદ્દામાલ કબજે કરી માનકુવા પોલીસમાં NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 2 યુવકોની ધરપકડ કરી લેવાઈ છે। માલ આપનાર પંજાબના અજાણ્યા ઈસમ સામે ફરિયાદ થઈ છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ કચ્છમાં સામાન્ય રીતે અવારનવાર પોલીસ દ્વારા ગાંજો પકડી લેવામાં આવતો હોય છે, ત્યારે લાંબા સમય બાદ SOGને કોકેન ઝડપી પાડવામાં સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે બંને યુવકો અગાઉ કેટલી વખત માલ લઈને આવ્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ ભુજમાં માધાપર હાઈવે પર SOGએ ફિલ્મી ડબે હેરોઇન ઝડપી પાડ્યું હતું। આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં અવારનવાર કોકેન, MD સહિતના માદક પદાર્થો પકડાતા રહે છે। ભુજમાં પણ ડ્રગ્સનો પગપેસારો વધી ગયો છે, ત્યારે પંજાબથી માલ લાવી ભુજમાં વેચાણ કરતા હતા કે કેમ, ઉપરાંત કોને માલ વેચવામાં આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે।